વડગામના પીલુચા બાદ હવે ગોડિયાલમાં બુટલેગરોની દાદાગીરી। જીઆરડી જવાન પર જીવલેણ હુમલો, મોબાઈલ છીનવી લીધો। કાલે પોલીસ કચેરીએ આવીને લઈ જજે કહી ધમકી। ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીનો ગંભીર આક્ષેપ। બનાસકાંઠા પોલીસની લાઇનની ગાડીઓમાંથી મહિને 4 કરોડનો હપ્તો ચાલે છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પીલુચા ગામ બાદ હવે ગોડિયાલ ગામમાં પણ બુટલેગરોની દાદાગીરી ખુલ્લેઆમ સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ જીઆરડીના એક જવાન પર બુટલેગર તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરોએ જવાનનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે હુમલાખોરોએ જીઆરડી જવાનને ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે કાલે પોલીસ કચેરીએ આવીને મોબાઈલ લઈ જજે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાવી દીધી છે। આ સમગ્ર મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે બનાસકાંઠા પોલીસની કેટલીક લાઇનની ગાડીઓમાંથી મહિને અંદાજે 4 કરોડ રૂપિયાનો હપ્તો ઉઘરાવવામાં આવે છે, જેના કારણે જિલ્લામાં દારૂના ગેરકાયદેસર ધંધા સામે અસરકારક કાર્યવાહી થતી નથી। ધારાસભ્યએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે જીઆરડી જવાન પર હુમલો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાથે જ જિલ્લામાં ચાલી રહેલા દારૂના કાળા કારોબાર અને તેની પાછળના સંભવિત સંરક્ષણ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે। જોકે હપ્તા અને વહીવટ અંગેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી। હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું પગલાં લે છે। મિત્રો, યાદ હોય તો થોડાક મહિના પૂર્વે થરાદ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ત્યાંને પોલીસ તમે બરાબરના છોતરા કાઢી નાખ્યા હતા। તમને દ્રશ્યો એ પેલું પટ્ટા ઉતારી દેવા વાળું મારું સ્ટેટમેન્ટ તમને કદાચ યાદ હશે। ત્યારે તમારા મને કેટલાક મિત્રોને થયું છે કે સે જિગ્નેશભાઈ વધારે બોલી ગયા। એકાદ ટકો મને પણ એવું લાગતું હતું, પણ હવે જ્યારે થરાદમાં ભારતીય જનતા પાર્ટીના માણસો ડ્રગ્સના કાળા કારોબારમાં સપડાયેલા જોવા મળે છે, હવે જ્યારે થરાદમાંથી મેસેજ આવે છે ફરીથી 60-70% કિસ્સામાં દારૂના અડ્ડા ચાલુ થઈ ગયા છે, ત્યારે હવે મને 1% પણ રંજ કે અફસોસ પેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓની જે ઝાટકણી કરી હતી, એમના જે છોતરા કાઢ્યા હતા, એનો 1% પણ અફસોસ મળી રહ્યો નથી। આ જ પ્રમાણે 2-4 દિવસ પૂર્વે મારી વિધાનસભા વડગામના પીલુચા પાસેથી મોડી રાત્રે 45 જેટલી દારૂ ભરેલી ગાડીઓનો કાફલો લઈને બુટલેગરો એક પછી એક 45 ગાડીઓ લઈને નીકળ્યા। એ વિડીયો પણ વાયરલ થયો, સોશિયલ મીડિયામાં તમે કદાચ જોયો હશે। અને સંજયસિંહ રાજપૂત નામના યુવાન મિત્રએ આખો પર્દાફાશ કર્યો હતો। આજ દિન સુધી એની કોઈ યોગ્ય તપાસ કરવામાં આવી નથી। અને એના પછી ગઈકાલે મોડી રાત્રે ઘોડિયાલ ગામેથી 9 ગાડીઓનો કાફલો નીકળ્યો અને જીઆરડીના જે જવાને એનું વિડીયો રેકોર્ડિંગ કર્યું, એ ગાડીઓ જાય છે અને રિટર્ન આવે છે 10 થી 15 મિનિટમાં, અને એ જીઆરડીના જવાનને બરાબર કૂટી નાખ્યો છે। જી હા, ગ્રામ્ય રક્ષક દળ જીઆરડીના જવાન કેશાભાઈ જીવાભાઈ પરમાર ગામ ઘોડિયાલ વિધાનસભા વડગામ ઉપર બુટલેગરોએ ફરી હુમલો કર્યો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પણ 4 દિવસ પહેલા પણ આ બુટલેગરોની ગાડીઓ દ્વારા વિધાનસભા વડગામમાં હુમલો કરવામાં આવેલો। મતલબ કે આ પોલીસ એ મારી ઝાટકણી ખાય, હું એમની સામે એગ્રેસિવલી કચકચાઈને લડું, એ લાગના જ છે, એ દાવના જ છે। એટલે બધા મિત્રોને કહેવા માંગુ છું કે મારી ભાષાની ચિંતા કરવાના બદલે સત્ય અને ન્યાયના પડખે ઉભા રહો અને બનાસકાંઠામાંથી, ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સનું દૂષણ એ કાયમ માટે નાબૂદ ન થાય ત્યાં સુધી સાથે મળીને લડવું જોઈએ। હું માગણી કરું છું કે આ ઘોડિયાલવાળું જે પ્રકરણ બન્યું છે, ઘોડિયાલના જીઆરડીના જે જવાન ઉપર બુટલેગરો દ્વારા ઘોડિયાલ મુકામે બુટલેગરોની ગાડીઓનું વિડીયો રેકોર્ડિંગ કરવા બદલ જે હુમલો કરવામાં આવ્યો, તાત્કાલિક અસર તેની તપાસ કરી જે પણ બુટલેગરો છે એની સામે ગુનો દાખલ કરવામાં આવે અને એ હદ વિસ્તારમાં કોની જવાબદારી બને છે, એ પીએસઆઈ હોય, પીઆઈ હોય, એસપી હોય, આઈજી હોય, કોઈ પણ અધિકારી હોય, એ બધાનો સરકારે ખુલાસો માંગવો જોઈએ અને બધાની સામે પણ ઇન્ક્વાયરીનો ઓર્ડર કરવા જોઈએ, જરૂર પડે સસ્પેન્ડ કરવા જોઈએ, જરૂર પડે ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ। એવું રાજ્યની સરકાર જોડે, ગૃહમંત્રી જોડે અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ મળી પણ માગણી કરવાનો છું, વિડીયોના માધ્યમથી પણ માગણી કરું છું।